પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જુલાઈ 30મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. માથેનો ગ્રંથ 13મો અધ્યાય 47થી 53મી કલમ સુધી. ઈશ્વરે કહ્યું, ઈશ્વરનું રાજ્ય દરિયામાં નાખેલી મોટી જાળ જેવું છે. તેમાં બધી જાતની માછલીઓ પકડાય છે. તે પૂરેપૂરી ભરાઈ જાય એટલે લોકો તેને બહાર ખેંચી કાઢે છે અને બેસીને સારી માછલીઓની વાસનામાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે. યુગના અંત વખતે પણ એમ જ થશે. દેવદૂતો આવીને સારા માણસમાંથી ખરાબ માણસોને જુદા પાડશે અને તેમને બળબડતા અગ્નિમાં નાખશે અને ત્યાં રોવાનું અને દાંત પીસવાનું ચાલ્યા કરશે. તમે આ બધું સમજ્યા? ઈશ્વરે તેમને પૂછ્યું. તેમણે હા કહી. એટલે ઈશ્વરે કહ્યું, જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તે પોતાના ભંડારમાંથી નવી અને જૂની વસ્તુઓ કાઢનાર કુટુંબના વડા જેવો છે. આ પ્રભુની વાણી છે. તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈએ તબેનું અલગ અલગ દૃષ્ટાંત દ્વારા પ્રભુ ઈસુ ઈશ્વરના રાજ્ય શું છે, આકાશનું રાજ્ય શું છે એમ શીખવાડે છે. સાથે સાથે આજના શુભ સંદેશમાં છેલ્લે તો અંતિમ ન્યાય છે. કયામતના દિવસ આવશે એમ કરીને કયામતના દિવસે શું થશે એ બાબતમાં પ્રભુ ઈસુ સ્પષ્ટ વાત કરે છે. ક્રિસ્મા ભાઈ તબેનું કયામત વિશે વિચાર અને કયામત જે પરિણામ એ આપણને ડરાવવા માટે નહીં પણ આપણે સજાગ થવા માટે, જેથી કરી આપણામાં જે કંઈ ના જોઈએ બુરી વસ્તુઓ હોય, અનિષ્ટ વસ્તુ હોય એ દૂર કરવા માટે પ્રભુ ઈસુ આજના શુભ સંદેશ દ્વારા પ્રેરણા આપે છે. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, પ્રભુ ઈસુ એ દયાસાગર છે, કરુણાસાગર છે. એટલે પ્રભુ અત્યારે આ જે જમાના ચાલે છે, સમય ચાલે છે, એ દયા બતાવે છે. ઈશ્વર આપણા ઉપર દયા બતાવે છે, દયા ઉપર દયા બતાવે છે, તક પછી તક આપે છે. હંમેશા બીજી તક નહીં, ત્રીજી તક પણ આપે છે. કારણ ઈશ્વરની ઈચ્છા, પ્રભુ ઈશ્વરની ઈચ્છા બધા માણસો શાશ્વત જીવન પ્રાપ્ત કરે. ક્રિસ્મા ભાઈ તબેનો આજના શુભ સંદેશ દ્વારા દુનિયાના અંતમાં સારી માછલીઓ વાસનામાં એકઠી કરે છે અને ખરાબને ફેંકી દે છે. અને યુગના અંતમાં પણ એમ જ થશે. દેવદૂતો આવીને સારા માણસમાંથી ખરાબ માણસ જુદા પાડશે અને તેમને બળબડતા અગ્નિમાં નાખશે. હા ક્રિસ્મા ભાઈ તબેનો, ઈશ્વર આપણા ઉપર અત્યારે દયા બતાવતા હોય અને સાથે સાથે સમય આવશે ત્યારે ન્યાય તોડવા માટે આપણે એમની આગળ ઊભા રહેવું પડે છે. સાથે સાથે આજના શુભ સંદેશ છેલ્લે પ્રભુ ઈસુ જે કોઈ શાસ્ત્રીને ઈશ્વરના રાજ્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અત્યાર સુધી એ લોકો પ્રેષિતો હતા, હવે એમને કહે છે શાસ્ત્રી. એટલે સ્ક્રાઇબ. બાઇબલમાં ઘણી બધી જગ્યાએ પ્રભુ ઈસુ ફરોશીઓ અને શાસ્ત્રીઓને એમના જે ઉપદેશ માટે કહે છે, ખંડન કરે છે. તમે લોકોને ખોટા માર્ગે ચલાવો છો. એટલે શાસ્ત્રી એટલે આજે જે પત્રકાર કહેવાય, સ્ક્રાઇબ કહેવાય. એ લોકો સત્ય જાણે અને સત્ય રિપોર્ટ કરે. એ લોકો રિપોર્ટ કરે, એ જ લોકો સાંભળે અને વાંચે. એટલે પ્રભુ ઈસુ એમને શિષ્યને કહે છે, અત્યારે તમે પ્રેષિતો હતા, હવે તમે શાસ્ત્રી બનો છો. શાસ્ત્રી એટલે જે ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, જે સત્ય જાણતા હોય, એ સત્ય જાણે અને એ સત્ય પ્રગટ કરે એ માટે એમને શાસ્ત્રના પદ સુધી એમને લઈ જાય છે. અને પછી પોતાના ભંડારમાંથી નવી વસ્તુઓ, જૂની વસ્તુઓ બધું કાઢનાર કુટુંબના વડા જેવું છે. શાસ્ત્રીનું કામ સત્ય પ્રગટ કરવાનું,
શાસ્ત્રનું નામ લોકોને સત્ય તરફ લઈ જવાનું. શાસ્ત્રનું કામ સત્ય ઉપર સત્ય પ્રકાશિત કરવાનું છે, જેથી કરી લોકો સત્ય જાણે અને મુક્તિ પામે. અને સાથે સાથે કૃષ્ણવાલા ભાઈ હતા બહેનો, આપણે જાણીએ છીએ માર્કના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 27મી કલમમાં પ્રભુ પોતે કહે છે, માનવ પુત્ર તેના પિતાનો મહિમા ધારણ કરીને તેના દેવદૂતો સાથે આવનાર છે. ત્યારે દરેક માણસને તેના કાર્યો પ્રમાણે બદલો આપનાર છે. એટલે આપણે પણ એ દિવસની રાહ જોઈએ અને પછી એ પ્રમાણે જીવન પ્રભુ ઈસુ આપણને જે શાશ્વત જીવનનો માર્ગ બતાવ્યો છે એ શાશ્વત જીવનના માર્ગ પર ચાલીએ. હા કૃષ્ણવાલા ભાઈ બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.